મોરબીમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. અજીતગઢમાં ભાજપ નેતાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા રાજકારણ ગરમાયું. હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અજીતગઢ અને ખોડ ગામે દરોડા પાડીને દેશી દારૂ બનાવવાનું બહુ મોટું નેટવર્ક ઝડપી પાડ્યું. પોલીસે અહીં દરોડા પાડીને 3 મોટા બેરલમાંથી 600 લીટર દેશી દારૂનું આથો ઝડપી પાડ્યો. પોલીસે સ્થળ પરથી એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતો ભાજપનો નેતા રજની અગોલા ફરાર છે. બીજી તરફ હળવદના જ ખોડ ગામે પણ પોલીસે સપાટો બોલાવીને દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી, જ્યાંથી પોલીસે 1650 લીટર આથો અને 325 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. ભાજપ નેતાની વાડીમાંથી દારૂની ભઠ્ઠી પકડાતા અને ખોડ ગામના કનેક્શનને લીધે સમગ્ર પંથકના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. સોશિયલ મીડિયા પર રાજકીય રક્ષણ હેઠળ ચાલતા આ કાળા કારોબારની ભારે ચર્ચાઓ ઉપડી રહી છે, જેના પગલે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સોશિયલ મીડિયા પર આમને સામને આવી ગયા છે. આરોપ પ્રત્યારોપોના કારણે સ્થાનિક માહોલ ભારે તંગ બન્યો છે. જોકે હવે પોલીસે આ દારૂકાંડ પાછળના અસલી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.